આ રિસ્કોમીટર તમે ક્યાંક ને ક્યાંક તો જોયેલું જ હશે. આ રિસ્કોમીટરનો મતલબ શું છે? પહેલા આ બાજુ છે લો અને આ બાજુ છે વેરી હાઈ. કોઈ પણ સ્કીમમાં તમે રોકાણ કરવા જાઓ ને ત્યારે એમણે આવું રિસ્કોમીટર આપેલું હશે અને એમણે એમ એરો ડ્રો કરેલું હશે, મીન્સ કે તેમનું ફંડ મોડરેટ છે. અને એમણે માની લો કે અહીંયા હોય હાઈ કે પછી અહીંયા તો વેરી હાઈ. વેરી હાઈમાં શું હશે? મોસ્ટલી તેમના પૈસા છે ને 95%, 98% તેમણે અહીંયાથી ઇક્વિટીમાં રોકાણ કરેલું હશે. અને એમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં કંપની હોય કે જ્યાં હાઈ રિસ્ક હાઈ રિટર્ન કે જેના શેરમાં વધારે ઉથલપાથલ થતી હોય એવામાં તેમણે રોકાણ કરેલું હશે. અને એકદમ લો હશે, મીન્સ કે જે ડેપ ફંડ હોય છે કે જે પોતાના પૈસા બોન્ડમાં પાર્ક કરતા હોય છે, ટ્રેઝરી બિલ છે કે જ્યાં શોર્ટ ટર્મ એક ઇન્ટરેસ્ટ મળતું હોય છે 2%, 5%, 6% ફિક્સ રિટર્ન તેમને મળતું હોય છે, ત્યાં રોકાણ કરે કે ત્યાં રિસ્ક એકદમ લો છે. એટલે રિસ્ક લો તો રિટર્ન પણ લો. અને સેમ વસ્તુ જેમ આપણે વાત કરી વેરી હાઈ રિસ્ક વેરી હાઈ રિટર્ન. અહીંયા તમે જો રિસ્ક જ્યાં ડાયલોગ એ ક્યાંક ને ક્યાંક અહીંયા લાગુ પડતો હોય છે, અહીંયા નહીં. સો આ એક રિસ્કોમીટર છે કે જ્યારે પણ તમે રોકાણ કરવા જાઓ ત્યારે તમારે રિસ્કોમીટર જોઈ લેવાનું. ખાસ કરીને દરેક સ્કીમ ઉપર અહીંયા આપેલું જ હોય છે કે તેઓ પોતાનું જે ફંડ છે એ કઈ રીતે અહીંયાથી લઈને આવી રહ્યા છે કે જે અહીંયા ખાસ કરીને આપણને જોવા મળતું હોય છે.